તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા મિત્રો જિસ્ત્રાબાદ મિત્રોને હાલ હરેક ના લોકો તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો કરે છે ને સમય છે ને મિત્રો હવા 3 થઈ ગયા છે, એટલે આપણે છે ને મિત્રો દાડીએ પર ગયા હતા મજૂરી, એટલે 8 વાગે આજે પણ આવ્યા હતા. અને 8 વાગે આવીને મિત્રો ત્યારના જાગીએ વ્યવસ્થા આપણે જાગીએ છીએ. અને અત્યારે આપણે દશામાના વ્રતનું જાગરણ છે આજે, અને પતરા પણ જવાનું છે આપણે. તો આજે તમને ક્લિપ બતાવું દશામાની. અને બીજી વાત તો એ મિત્ર કે આપણે પતરા જશું ને એ આખો વ્લોગ બનાવું. અને આજે દશામાનો છેલ્લો દિવસ છે, એટલે આવતા વર્ષે વહેલા આવશે એ આપણે વિદાય કરશું. અને વિદાયમાં મિત્રો છે ને આપણે એને વિદાયની સમર્પિત છે ને મિત્રો સમુદ્રમાં કરશું, એટલે કે વિસર્જન કરશું તે મૂર્તિ એટલે કે દશામાં છે તેને, એટલે સમુદ્રમાં વિસર્જન કરી દઈશું આપણે. અત્યારે છે ને મિત્રો સમુદ્ર આજથી લગભગ સાજુ દૂર થાય ટીહામાં થઈને, એટલે કે આમ ખતરનાક ઇલાકામાંથી છે ને જવાનું હાવ અંધારું ફૂલ. ને એમાંય પાછું છે ને મિત્રો ખૂબ જ ડર એટલે રહે તે આપણે છે ને ચાલીને જવાનું છે બધાને. તો આપણે પણ જશું અને ના છે તે વિસર્જન કરશું અને દશામાના આશીર્વાદ લઈશું. તો એવી રીતનું આપણે બધું કરવાનું છે. બીજી વાત પર તમને હું કામ અને છે ને મિત્રો આ વિડીયો છે ને મિત્રો ફ્રન્ટ કેમેરાથી છે ને હું શૂટ કરું છું પહેલી વખત આ વ્લોગ. અને એટલા માટે કે બીજું કંઈ તો આપણે દેખાડવાનું છે નહીં જલ્દી જેમ. એટલે સ્ટેબિલિટી મોડ છે ને મિત્રો ઓન જ કરે, આપણે ઓફ છે તો એ પણ આપણે ઓન કરી લઈએ. તે ચાલો ઓન કરી લઉં પછી તમને હું અત્યારે મિત્રો છે ને સ્ટેબિલિટી મોડ ઓન કરી લીધો છે. અને આપણે છે ને મિત્રો એટલે થાકી ગયા હતા ને તોય પણ છે ને મિત્રો થાક નથી લાગ્યો અત્યારે, કારણ કે મિત્રો છે ને આપણે કન્ટિન્યુઅસલી જાગીએ એટલે કાંઈ જરી કંઈ ખૂતો જ નથી હોતો. તોય પણ છે ને માતાજીની એટલે કે દયા હોય એટલે આપણે જાગી શકીએ. તો આપણે હું તો છે ને મિત્રો છે તો આવો જ ને ત્યારનો ખૂતો જ નથી, હવે તો એને ખૂતો જ નથી. એમને મિત્રો છે ને જાગતો હતો કેમ કે હું નથી ખોટું હું આપણે છે ને સવાર છે મિત્રો કાલે તો દાડીએ નહીં જઈએ સવાર, એટલે કે આજે મિત્રો સવાર જ છે એટલે દાડીએ તો કાલે તો નહીં જાય, આપણે આજે નહીં જઈએ. તો એટલા માટે આપણે સવારે સૂઈ જશું, બાકી દાડીએ તો આપણે નહીં જાય, કારણ કે પાછું ના મિત્રો છે નીંદર આવે એના માટે. કાલે પણ થાકી ગયા છે અને આજે પણ છે મિત્રો પાછો રાતનો ઉજાગરો થઈ, એટલે છે મિત્રો દાડીએ નહીં જાય. અને આપણી સીડીનું છે ને મિત્રો કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એ તમને હું બતાવું. ચાલો એ તમને બતાવવા લઈ જાય. અત્યારે મિત્રો છે ને આપણે સ્ટેબિલિટી મોડ છે ને ઓફ કરી દીધો છે, હું તમને બતાવું. એક આ કમ્પ્લીટ થઈ ગઈ અને બીજી પણ આ કમ્પ્લીટ થઈ જ ગઈ છે. તો અહીંથી પણ આપણે જઈએ છીએ. આ બાથરૂમનું છે મિત્રો, આ 5020 છે. ચાલો પેલા સ્ટેબિલિટી મોડ ઓન કરી લઈએ. તમે જો મિત્રો આને હું રાખું ને સ્ટેબિલિટી મોડ ઓન કર્યા એટલે કેટલું ઝૂમ થઈ જાય તમે ગેસ કરજો. જો મિત્રો કેટલું ઝૂમ થઈ ગયું, આના કરતાં પણ વધારે એટલું ઝૂમ થઈ જશે. એ રીતના આપણે ઉપરના રૂમ છે, આ એક રૂમ છે અને આ એક રૂમ છે, અને નીચે છે ને મિત્રો 4 રૂમ છે. તો એ રીતના મકાન છે. અને બીજી વાત તો એ કે મિત્રો છે ને આપણે દશામાને વિસર્જન કરવા જઈએ ને મિત્રો, ના છે ને મિત્રો ઝાઝા માણસો જતા હોય છે આમ તો, પણ ડર છે ને મિત્રો લાગતો જ નથી, કારણ કે માતાજીની દયા છે ને દશામાન દયા છે ને મિત્રો ડર તો લાગતો જ નથી. નાને પણ ડર લાગતો જ નથી. જો રમતું હોય મિત્રો, એ અગાહીમાં તો કોઈ ન હોય, એકલું હોય એને બીજા બસા છે મિત્રો એ હોય. બહુ ક્યુટ છે. જો સવારના પૂરમાં છે ને મિત્રો નાસ્તો કરું ને એટલે મારી પાસે આવીને રોટલી માગે, મેં કરતી હોય તો આપણે છે ને મિત્રો પોતના રોટલી છે ને આપી જ દઈએ એને. આને પછી એને બીજા હોય ને બીજા છે એને પણ છે ને રોટલી આપી દે. તો ચાલો હવે આપણે વિસર્જનમાં પણ જઈશું ને એ પણ હું તમને બતાવીશ. તો આપણે અવાજ તો નહીં કરીએ વધારે, ખાલી તમને નોર્મલી ક્લિપ બતાવીશ કેવી રીતના જાય છે, કેવી રીતના આવીએ છીએ બસ. મોટો વ્લોગ પણ થઈ કે તો પણ એ વિસર્જનનો વ્લોગ છે મિત્રો ખાસ જજો. અને આપણે છે મિત્રો 23 કલાકે હોસ્ટ ટાઈમ પૂગી ગયો, 60 કલાક હશે મિત્રો છે ડાયરેક્ટ ડ્રોપ થાય અને 23 કલાકે પૂગી ગયા મિત્રો. બહુ ખોટી લાગે. એટલે તમે છે મિત્રો વ્લોગને સ્પેક્ટ કરતા હોય ને એટલે કે જોતા હોય ને
તો એન્ડ સુધી જોજો, નકર મિત્રો છે ને જોવાય જ નહીં. કારણ કે મિત્રો છે ને મારે વ્યુઅર્સનું કાંઈ કામ નથી, મારે છે ને હોસ્ટ ટાઈમનું કામ છે. તો હોસ્ટ ટાઈમ મારો પૂરો જલ્દી કરાવજો, અને એટલે કે તો વાર છે એમ પૂરો કરાવજો. તો ચાલો હવે વિસર્જનમાં જશું ને એ તમને હું ડાયરેક્ટ બતાવીશ. એટલે તમને મારી ક્લિપ બતાવી દઉં, વિસર્જન એટલે તેને ક્લિપ બતાવી દઉં, અને વિસર્જન જાય તો એ હું તમને બતાવીશ. તમે કન્ટિન્યુ બનાવી લેજો, હું તમને બધી વસ્તુ બતાવી દઈશ. તે મિત્રો માથે અને મહેંદી રાંધીએ છીએ, થોડીક લાગી હતી એટલા માટે પૂરો સામાન. તો ચાલો મહેંદી રાંધીને ખાઈ લઈએ, પછી તમને મળીએ. ફાઇનલ મિત્રો અત્યારે આપણે દરિયા પૂગી ગયા છે, અને આ વંડર નજારો છે રાતનો. અત્યારનો સમય જોઈ લો, 5:37 થાય છે. દરિયો છે મસ્ત મજાનો, તમને દેખાતો જ નહીં હોય કારણ કે મિત્રો બહુ અંધારું છે, તો દેખાડો બહુ અસંભવ થઈ જાય. તો પણ તમને આ દરિયે જઈને તમને બતાવી થોડુંક જ બાકી રહ્યું. ચાલો જઈએ અને દશામાની જે સવારી હોય સાંજલી એને વિસર્જન કરીએ, અને પછી આપણે અહીંથી વિદાય લઈશું ઘરે જવા માટે. તો ચાલો જઈએ અને વિસર્જન લઈએ. અત્યારે આપણે વિસર્જન કરીને ફાઇનલ નીકળી ગયા છે ઘરે જવા માટે. દરિયાના લીધા કરી દીધા છે. ભાઈ મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે, એટલે નજારો દેખાડતો ને એટલે દેખાડી દેશે. અત્યારે મિત્રો હવા અસર થઈ ગઈ છે ને, આગળ વિડીયો એડિટ કરીને નાખી દઈ, અને પછી આપણે નાસ્તો બાસ્તો કરી સુઈ જશું થોડીક વાર માટે. અને આખી રાત જઈ ગઈ મિત્રો, જરી કરે ભૂતાનથી કોરમાંથી સાગડી ચાલીને આવ્યો છે. 5-6 કિલોમીટર થાય, આવક જવાકમાં 2-10 કિલોમીટર જેટલું થઈ જતું. આ કોઈ તમને જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો,
વોટ્સએપના લગભગ બધા મિત્રો ને હાર બધા મિત્રો